હેલો ફ્રેન્ડ્સ, આજે ઓડિટિંગમાં આપણો ટોપિક છે હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. તો હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો એટલે શું? પહેલા તો જે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર છે પ્રાચીન સમયની માફક હવે લિમિટેડ નથી, તે વિસ્તૃત સ્વરૂપ પામ્યું છે. એકાઉન્ટિંગની સાથે સાથે ઓડિટિંગમાં પણ સારો એવો ઝડપી વિકાસ થયો છે અને આ વિકાસની સાથે ઓડિટિંગના કેટલાક નવા વિશિષ્ટ પ્રકારના લાભ અત્યારે આપણને વર્તમાન વેપાર વાણિજ્યને મળે છે. તો સંચાલકીય ક્ષેત્રે કાર્યક્ષમતાની જે સંચાલકીય નીતિઓ અને કાર્યક્રમના ઘડતરની અને તેની નીતિઓ અને કાર્યક્રમની જરૂરિયાત અનિવાર્ય બનતી જાય છે. તેથી તેને લઈને હેતુની દ્રષ્ટિએ ઓડિટિંગના વિવિધ પ્રકારો પડે છે, જેવા કે સંચાલકીય ઓડિટ, કાર્યક્ષમતાનું ઓડિટ, કારોબાર ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કામકાજનું ઓડિટ, સાધનોનું ઓડિટ, પડતર ઓડિટ, સામાજિક ઓડિટ વગેરે જેવા ઓડિટિંગના વિશિષ્ટ પ્રકારો આપણે હેતુની દ્રષ્ટિએ પડે છે. હવે આપણે પહેલા જોઈએ તો કે સંચાલકીય ઓડિટ, મેનેજમેન્ટ ઓડિટ. સંચાલકીય ઓડિટ એટલે શું? તો કે ચાલુ ઓડિટ જે પ્રણાલીગત જૂનું જે ચાલુ ઓડિટ હોય તેમાં જે હિસાબોની સત્યતા તપાસાય છે અને પ્રાપ્ત પરિણામોની સ્પષ્ટતા થાય છે, પણ જે સંચાલકીય ક્ષેત્રે નીતિઓ અને કાર્યક્રમનું ઘડતર થયેલું છે કે કેમ અને તેનો કાર્યક્ષમ રીતે અમલ થાય છે કે કેમ, વહીવટી માળખું છે તે બરાબર ગોઠવાયેલું છે કે કેમ, તો વગેરે બાબતોની આપણે તપાસ કરી. તો આ બધી તપાસ છે તે પ્રણાલિકાગત ઓડિટમાં આવતી નથી, પરંતુ આ જે ખામી છે તે સંસ્થાકીય ઓડિટ દ્વારા દૂર થાય છે. જે સંચાલકીય ઓડિટ છે તે ખાલી ધંધાકીય ક્ષેત્રે જ નહીં પણ સરકારી અને સહકારી ક્ષેત્રે પણ ઉપયોગી છે. હવે વિલિયમ પી લેનાર્ડ નામના વિદ્વાને સંચાલકીય ઓડિટની વ્યાખ્યા આપતા કહ્યું છે કે કોઈ પણ કંપની, સંસ્થા કે સરકારી શાખા કે તેના કોઈ એક ભાગના વહીવટી માળખાની, તેની યોજનાઓ અને હેતુઓની, અંકુશ માટેની તેની પદ્ધતિઓની અને માનવ તેમજ અન્ય ભૌતિક સગવડોના તેણે કરેલ ઉપયોગની સર્વગ્રાહી અને વિધેયાત્મક તપાસ એટલે સંચાલકીય ઓડિટ. તેવી જ રીતના કમલ ગુપ્તા નામના વિદ્વાને ઓડિટિંગની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ચોક્કસ હેતુલક્ષી ધોરણોએ સંચાલનની વિવિધ નીતિઓ અને પગલાકી પ્રવૃત્તિઓની તપાસ અને મૂલ્યાંકનનું ઓડિટ એટલે સંચાલકીય ઓડિટ. જે સંચાલકીય ઓડિટ છે તે પરિણામોનું ઓડિટ છે. સાધનોનું ઓડિટ એ વિવાદમાં પડવા કરતાં આપણે એ ધ્યાનમાં રાખીએ કે વાસ્તવમાં સંચાલકીય ઓડિટમાં સાધનો અને પરિણામો બંને બાબતોની ઓડિટ રહેલું છે. આવું ઓડિટ છે તે કામગીરીના ઓડિટ જેવું એટલે કે ઓપરેશનલ ઓડિટ જેવું ગણાય છે. કામગીરીનું ઓડિટ છે તો કોઈ એક વિભાગ કે પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત છે, પરંતુ કામગીરીના ઓડિટને સંચાલકીય ઓડિટના એક ભાગ કે પ્રકાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સંચાલકીય ઓડિટ દ્વારા જે પૂર્વ નિર્ધારિત હેતુઓ છે, જે નીતિઓ છે, ધોરણોને અનુસંધાને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સંચાલકોની જે કામગીરી છે તેનું મૂલ્યાંકન કરવામાં સંચાલકીય ઓડિટ ઉપયોગી નીવડે છે. ઉપરાંત જે વિવિધ સંચાલકીય કામગીરીઓ માટે ઉપયોગમાં લીધેલ સાધનો કે પરિબળો છે તેને મેળવેલ પરિણામો સાથે સાંકળી શકાય છે. વળી જે એકમમાં સાધનો છે તેનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ તેની સ્પષ્ટતા માટે પણ સંચાલકીય ઓડિટ ઉપયોગી છે. સંચાલકીય ઓડિટ ઉપયોગી છે અને અહીં જે સંચાલકીય ઓડિટ છે તેના દ્વારા પરિણામોની જવાબદારી સંચાલનની કેટલા અંશ સુધી છે તેની સ્પષ્ટતા થાય છે. સરકારી દ્રષ્ટિએ પણ સંચાલકીય ઓડિટ જરૂરી છે. કેવી રીતે? તો જે અમુક માંદા એકમો છે કે બિનકાર્યક્ષમ એકમો છે તો શું કામ છે? સંચાલકીય બિન કાર્યક્ષમતા કે અણઘડપણાને લીધે કે ખોટી નીતિઓ અપનાવવાને લીધે જો આ પ્રકારના માંદા એકમો હોય તો આવા એકમો સરકારે હસ્તક લેવા કે કેમ તેનો નિર્ણય સરકાર સંચાલકીય ઓડિટ દ્વારા લઈ શકે છે. જે નાણાકીય સંસ્થાઓ છે જે એકમમાં પોતાનું રોકાણ કરે છે તો તે જે રોકાણ કરવાના છે એનું ભંડોળ સલામત રહેશે કે નહીં, તો આવું રોકાણ કરતા પહેલા જે એકમમાં તેઓ રોકાણ કરવાના છે તેનું સંચાલકીય ઓડિટ કરાવે તો તેમના માટે અત્યંત ઉપયોગી નીવડે છે. સંચાલકીય ઓડિટ છે તે સંચાલકીય અંકુશ માટે પણ અગત્યનું સાધન છે, પણ અમુક વિદ્વાનોની દ્રષ્ટિએ સંચાલકીય ઓડિટનો ખ્યાલ હજી
સંપૂર્ણપણે સ્પષ્ટ નથી એટલે કે અસ્પષ્ટ છે, તેનો કોઈ ચોક્કસ હેતુ નથી. વળી અગાઉથી લેવાયેલા જે નિર્ણયો છે અને પગલાઓ છે તેની ટીકા કે મૂલ્યાંકન પાછળથી કરવામાં જે સંચાલકોની ગતિશીલતા અને પ્રેરકતા છે તે રૂંધાશે. પણ આપણે એટલું કહી શકીએ કે સંચાલકીય ઓડિટનો ખ્યાલ ભલે નવો સવો હોય પણ તેની ઉપયોગિતા તો ઉડીને આંખે વળગે તેવી સ્પષ્ટ છે. હવે આપણે સંચાલકીય ઓડિટ તે નાણાકીય ઓડિટ કરતાં કેવી રીતના જુદું પડે છે તે જોઈએ. તો જે નાણાકીય ઓડિટ છે તે શું કરે છે તો કે સંસ્થાના હિસાબોની ખરી અને વાજબી સ્થિતિની તપાસ કરે છે. ભાઈ ધંધો છે તે ધંધાની આર્થિક પરિસ્થિતિ છે, નફો છે તે વાજબી સ્થિતિ રજૂ કરે છે કે નહીં તે નાણાકીય ઓડિટમાં આપણે દર્શાવે છે. જે સંચાલકીય ઓડિટ તો કે સંચાલક ઓડિટમાં જે સાધનો છે અને કાર્યોની તપાસ અને તેનું મૂલ્યાંકન થાય છે. નાણાકીય ઓડિટ એક પ્રકારનું પોસ્ટમોર્ટમ છે, તે પરિણામોની સમીક્ષા કરતું ઓડિટ નથી. જ્યારે સંચાલકીય ઓડિટ સુધારાલક્ષી અને અયોગ્યતાની બાબતમાં નિષેધાત્મક ઓડિટ છે. નાણાકીય ઓડિટ છે તે દ્વિનોંધીનામા પદ્ધતિના જ્ઞાનની આવશ્યકતા કમ્પલસરી છે, જ્યારે સંચાલકીય ઓડિટમાં વિવિધ સંચાલકીય પાસાના જ્ઞાનની આવશ્યકતા રહે છે. નાણાકીય ઓડિટ છે તે વ્યવસ્થિત, વિકસિત અને અમુક સંસ્થા માટે ફરજિયાત ગણાતું ઓડિટ છે. તે સંચાલકીય ઓડિટ હજુ નવું છે, ઓછું વિકસેલું છે, તેથી ફરજિયાત નથી. નાણાકીય ઓડિટ સામાન્યતઃ દર વર્ષે કરવામાં આવે છે, જ્યારે સંચાલકીય ઓડિટ સામાન્ય રીતે દર વર્ષે નહીં પણ 3 કે 5 વર્ષે હાથ ધરી શકાય તેવું ઓડિટ છે. હવે આપણે નેક્સ્ટ ઓડિટ લઈએ, ઔચિત્ય ઓડિટ. ઔચિત્ય ઓડિટ એટલે શું તો ઔચિત્ય ઓડિટ દ્વારા વ્યવહારોનું ઔચિત્ય જોવાની બાબત સ્વીકારાય છે. આ ઓડિટ એક નવા કાર્યક્ષેત્રમાં પદાર્પણ સૂચવે છે. જેમ કે સામાન્ય ઓડિટમાં શું જોવામાં આવે તો કે ખર્ચ ચૂકવાયું છે તે અધિકૃત છે કે નહીં, વાઉચિંગની પ્રક્રિયા છે, પણ શેર હોલ્ડરો છે, કામદારો છે કે સંબંધિત પક્ષની હિતની દ્રષ્ટિએ તે ખર્ચ ઉચિત છે કે નહીં તેની જે તપાસ કરતું ઓડિટ છે તે છે આપણે ઔચિત્ય ઓડિટ. કોહલર નામના વિદ્વાન ઔચિત્યની વ્યાખ્યા આપતા દર્શાવે છે કે જે જાહેર હિતની દ્રષ્ટિએ સામાન્ય સ્વીકૃત રૂઢિઓ અને વર્તણૂકના આધારે ધોરણોની દ્રષ્ટિએ જરૂરી કસોટીઓને પહોંચી વળે. ઔચિત્ય ઓડિટમાં વિવિધ પગલાં અને નિર્ણયોની એવી તપાસ હાથ ધરવામાં આવે છે કે જાહેર હિતને અનુરૂપ છે કે કેમ અને તે વર્તણૂક વાજબી ધોરણની મર્યાદામાં છે કે કેમ. ઔચિત્ય ઓડિટમાં ઓડિટરે માત્ર થયેલ વ્યવહારો, ટેકારૂપ દસ્તાવેજી પુરાવા કે વાઉચરોની જ તપાસ નથી કરતા, પરંતુ તેમાં નિયમિતતા અને વાજબીપણાની પણ તપાસ અને અધિકારીઓના વિવિધ નિર્ણયોની અસરની તપાસ પણ કરવામાં આવે છે. જેમ કે સરકારી ખર્ચનું ઓડિટ છે, ઓડિટર અને કમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા કરે છે, પણ તેના ઔચિત્યની તપાસ તો સંસદ સભ્યોની બનેલી જાહેર હિસાબ સમિતિ કરે છે. હવે ઔચિત્ય તો સરકારી ઓડિટમાં ઔચિત્ય. સરકારી ઓડિટમાં ઔચિત્યના મુદ્દાને મહત્વ આપવામાં આવ્યું છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાતા ઓડિટમાં ઔચિત્યનું તત્વ ઓડિટરના સંતોષના સંદર્ભમાં રહેલું છે. સરકારી ઓડિટના હેતુઓમાં નિયમોની રહેલ ખામીઓ પર ધ્યાન લાવવાનું તથા શક્ય હોય તેટલું ઝડપથી, કાર્યક્ષમતાથી અને કરકસરયુક્ત આયોજન તથા તેની ઔચિત્યની અને તેની તપાસની જરૂરિયાત સૂચવે છે. સરકારી ઓડિટમાં ખર્ચાઓની તપાસ કરતી વખતે મુખ્યત્વે ખર્ચા વાજબી રીતે જરૂર કરતાં વધારે નથી થયા ને, કોઈ અધિકારીએ પોતાની સત્તાનું અનધિકૃત ખાનગી હેતુથી ઉપયોગ નથી કર્યો ને, જાહેર નાણાંના જાહેર હેતુસર જ ઉપયોગ થયો છે કે કેમ વગેરે સંદર્ભમાં આ ઔચિત્ય ઓડિટ કરવામાં આવે છે. આ હતું સરકારી ઓડિટમાં ઔચિત્ય. હવે આપણે જોઈએ કંપની ઓડિટમાં ઔચિત્ય. તો કંપની ધારા 1956 અનુસાર કંપનીના હિસાબોની તપાસ કે ઓડિટ અનિવાર્ય છે તે તમે જાણો જ છો. પણ આવા ઓડિટમાં નાણાકીય ઔચિત્ય કે વ્યવહારોના વાજબીપણાની તપાસ અપેક્ષિત નથી. આમ છતાં છેલ્લા થોડા વર્ષોમાં કંપની ધારાના સુધારાના સંદર્ભમાં કંપનીના ઓડિટરે કેટલાક વ્યવહારોના વાજબીપણા કે ઔચિત્ય અંગે પોતાના અભિપ્રાય પોતાના ઓડિટ અહેવાલમાં દર્શાવવો પડે છે. જેમ કે કંપનીએ ધિરાણ કર્યું હોય તો તે કંપની અને તેના સભ્યોની હિતની વિરુદ્ધ તો નથી ને, અંગત ખર્ચા કંપનીના નામે ચઢાવી દેવાયા તો નથી ને, વગેરે બાબતોની તપાસ ઓડિટર હવે કરવાની રહે છે. અન્ય એકમોના ઓડિટમાં પણ ઔચિત્યનો મુદ્દો વ્યવહારની તપાસમાં એ રીતે અગત્યનો બને છે કે વ્યવહારો તે એકમના હિતની વિરુદ્ધ તો નથી ને. હવે આપણે જોઈએ
કાર્યક્ષમતા કે કાર્યદક્ષતાનું ઓડિટ, ઇફિશિયન્ટી ઓડિટ. તો ઓડિટ ઉપરના પ્રકારોની જેમ જ ઓડિટરનો આ પ્રકાર પણ એક વધારાના નવા કોઈ વિસ્તાર તરફ દોરી જાય છે. આ પ્રકારના ઓડિટમાં કરેલ કામગીરીની કાર્યક્ષમતાની તપાસ હાથ ધરવાની હોય છે. આવી તપાસ જ્યારે કોઈ કામગીરી પૂરતી સીમિત હોય ત્યારે તેને કામગીરીનું ઓડિટ પરફોર્મન્સ ઓડિટ ગણાય છે. કોઈ વિભાગ કે જૂથની કારોબારી દ્રષ્ટિએ કામગીરી તપાસ, કારોબાર ઓડિટ ઓપરેશનલ ઓડિટ બને છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ, કર્મચારી કે અધિકારીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તે કાર્યક્ષમતાનો ઓડિટ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. આમ કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાનું ઓડિટ કામગીરીના ઓડિટ કે કારોબાર ઓડિટથી અલગ છે. કાર્યક્ષમતાનું જે મૂલ્યાંકન છે તે વ્યક્તિને અનુલક્ષીને ફક્ત આ પ્રકારના ઓડિટમાં જ હાથ ધરવામાં આવે છે અને આવા ઓડિટમાં પ્રાથમિક જરૂરિયાતની અપેક્ષિત ધોરણે પ્રસ્થાપિત કરવાથી અને વ્યક્તિગત કાર્યક્ષમતાનું માપ મેળવવાની પદ્ધતિથી કરવાનું હોય છે. કાર્યક્ષમતા ઓડિટ કાર્યક્ષમતાનું ધોરણ સુધારવા માટે જરૂરી માર્ગદર્શન મળે છે. આવા સૂચનો એકમની સંચાલનની કામગીરીની પરિસ્થિતિ સ્પષ્ટતા કે વ્યક્તિગત પણ હોઈ શકે છે. આવા ઓડિટ દ્વારા બોનસ કે પ્રીમિયમની ગણતરી કે વેતન યોજનાનું ઘડતર અને અમલ માટે સાનુકૂળતા ઊભી કરી શકાય છે. કાર્યક્ષમતાનું જે ઓડિટ છે તે જે તે વ્યક્તિની કામગીરીનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકે તેવી વ્યક્તિ દ્વારા જ શક્ય બને છે. તેવી વ્યક્તિ નિષ્પક્ષ અને પૂર્વગ્રહોથી મુક્ત હોય તે પણ જરૂરી છે અથવા અન્યાય કરતા નીવડવાનો પૂરો સંભવ છે. કેટલાક લેખકો કે વિદ્વાનોના મતે કાર્યક્ષમતા ઓડિટમાં વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને લક્ષ્યમાં લેવાને બદલે એકમ કે વિભાગની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આપણે ઔચિત્ય ઓડિટ અને કાર્યક્ષમતા ઓડિટ વચ્ચેનો તફાવત જોઈએ. તો ઔચિત્ય ઓડિટ શું કરે છે? તો કે હિસાબી ચોપડામાં નોંધાયેલ વ્યવહારો વિવિધ વર્ગની દ્રષ્ટિએ ઉચિત છે કે કેમ તેની તપાસ કરે છે. જ્યારે કાર્યક્ષમતા ઓડિટ ધંધા વ્યવસાયનો વહીવટ કાર્યક્ષમતાથી કરવામાં આવે છે કે કેમ તેની કાર્યક્ષમતા ઓડિટમાં થાય છે તેની તપાસ કરે છે. ઔચિત્ય ઓડિટ છે એ નાણાકીય ઓડિટ કરતા ઔચિત્ય ઓડિટનું કાર્યક્ષેત્ર છે તે વિસ્તૃત છે અને ઔચિત્ય ઓડિટ કરતા કાર્યક્ષમતા ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. ઔચિત્ય ઓડિટનો હેતુ શું છે? તો કે વ્યવહારોનું ઔચિત્ય માપવાનો અને કાર્યક્ષમતા ઓડિટનો હેતુ શું છે? તો કે વહીવટી તંત્રની કાર્યક્ષમતા માપવાનો. ઔચિત્ય ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ઓડિટર દ્વારા. જ્યારે કાર્યક્ષમતા ઓડિટ એ ટેકનિકલ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. ઔચિત્ય ઓડિટોમાં હિસાબી ચોપડા ઉપરાંત કરારો, દસ્તાવેજો, ઠરાવો, કાનૂની જોગવાઈઓ વગેરેની તપાસ કરવામાં આવે છે. જ્યારે કાર્યક્ષમતા ઓડિટમાં ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ અન્ય બાબતોની તપાસ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણો ટોપિક છે પડતર ઓડિટ, કોસ્ટ ઓડિટ. તો કે પડતર ઓડિટ એટલે શું? તો કે પડતરના હિસાબોની ચકાસણી અને પડતરના હિસાબોની યોજનાનું પાલન થાય છે કે નહીં તેના પર અંકુશ રાખવો. શ્રી સ્મિથ એન્ડ ડે એ પડતર ઓડિટની વ્યાખ્યા આપતા જણાવે છે કે પડતર ઓડિટમાં પડતરની પદ્ધતિ, ટેકનિક અને હિસાબોની વિગતવાર તપાસ, સાચાપણાની ખાતરી અને પડતરના હિસાબોના હેતુઓના પાલનની ખાતરી કરવામાં આવે છે. પડતર ઓડિટર એટલે કે કોસ્ટ ઓડિટર ઉત્પાદન પ્રક્રિયા કરતી અથવા ખાણ ઉદ્યોગની કંપનીઓના હિસાબો યોગ્ય રીતે રાખવામાં આવ્યા છે કે કેમ તેમજ તેના સત્યપણાની અને પડતરના હિસાબોની યોજનાને વળગી રહેવામાં આવ્યા છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ. આપણે કોસ્ટ ઓડિટના કાર્યને પડતરનું ઓડિટ કહી શકાય. હવે તેના હેતુઓ શું છે? તો કે પડતરના ઓડિટના હેતુઓ છે પડતરનામા પદ્ધતિ સિદ્ધાંતો અનુસાર હિસાબો ચોપડા રાખવામાં આવ્યા છે કે કેમ તેની ખાતરી કરવી. હિસાબી ચોપડામાં પડતરનામા પદ્ધતિ મુજબની નોંધોની ચોકસાઈની ખાતરી કરવી. સંચાલનને પડતરની જે પ્રક્રિયા અને વિધિ નક્કી કરી હોય તે મુજબ હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે કે કેમ તે જાણવા. પડતરના હિસાબો ભૂલ કે ગોલમાલ રહિત છે કે કેમ તેની ખાતરી કરવી. સંચાલનને નિર્ણયો લેવામાં પડતર પત્રકો કેટલા મદદરૂપ થાય છે તે જોવું. અને આંતરિક પડતર ઓડિટની પદ્ધતિ કાર્યક્ષમ હોય તો બાહ્ય ઓડિટનું કાર્ય ઘટાડવા વગેરે હેતુથી આપણે પડતર ઓડિટ કે કોસ્ટ ઓડિટ કરાવવામાં આવે છે. હવે કંપની ધારા 1956માં જે 1965માં સુધારો કરવામાં આવેલો હતો તે મુજબ પડતરના ઓડિટ કરવામાંની જોગવાઈઓ કેટલીક છે. જેમ કે મધ્ય સરકાર પોતાને જરૂરી લાગે એવી કંપનીઓની બાબતમાં પડતર ઓડિટ માટે હુકમ કરી શકે છે.
ને આવા ઓડિટની જવાબદારી કોસ્ટ એકાઉન્ટન્ટ જેની લાયકાત છે ICWA પાસ હોવા જોઈએ તેમને સોંપી શકાય છે અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોંપી શકાય છે. જો કે મધ્યસ્થ સરકાર અન્ય નક્કી કરેલ લાયકાત ધરાવનારની નિમણૂક આ હેતુ માટે કરી શકે છે. બીજી જોગવાઈ એ છે કે આવા ઓડિટરની નિમણૂક કંપનીની સામાન્ય સભામાં જ કરવામાં આવે અને આવા ઓડિટરને સામાન્ય ઓડિટરની માફક જ નિમણૂક, ફેર નિમણૂક તેમજ દૂર કરવા અંગે કંપની ધારાની જે જોગવાઈઓ છે તે લાગુ પડે છે. કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે કરવાના સામાન્ય ઓડિટ ઉપરાંત આ ઓડિટ કરવાનું રહે છે. પડતરના ઓડિટરના હક અને ફરજો સામાન્ય ઓડિટર જેવા જ છે, પરંતુ પડતરના ઓડિટરના પોતાનો અહેવાલ નિયત કરેલ ફોર્મમાં અને નક્કી કરેલ મુદતમાં કંપનીના લો બોર્ડને સુપરત કરવાનો રહે છે અને તેની જે નકલ છે તે કંપનીને મોકલવામાં આવે છે. હવે આપણું ઓડિટનો ટોપિક છે ખાસ ઓડિટ, સ્પેશિયલ ટોપિક. સ્પેશિયલ ઓડિટ તો કેટલાક સંજોગો પ્રસંગોની પ્રતીતિની થતા 1956ના કંપની ધારા કલમ 223 અન્વયે કેન્દ્ર સરકાર ખાસ ઓડિટનો આદેશ આપી શકે છે. તો કેવા સંજોગોમાં ઓડિટનો આદેશ આપી શકાય? તો કે જ્યારે તંદુરસ્ત ધંધાકીય પ્રણાલિકા અનુસાર કોઈ કંપની વ્યવહારો નિષ્પન્ન ન થતા હોય, જ્યારે કંપની એવી ઢબે ચલાવવામાં આવે કે જે કંપનીના પરિણામે ધંધા ઉદ્યોગના સર્વતય હિતોને સમગ્ર ધંધાકીય પર્યાવરણને નુકસાન પહોંચતું હોય, જ્યારે કંપનીની સદ્ધરતા સામે પ્રશ્નાર્થ ઊભા થાય તેવા રીતની નાણાકીય પરિસ્થિતિમાં કંપની સરકી રહી હોય. આવા સંજોગોને અનુસંધાને ખાસ ઓડિટ છે તે ખાસ ઓડિટરનો કેન્દ્ર સરકારનો આદેશ જારી કરવામાં આવે છે અને ઓડિટ કાર્યની શરતો, કાર્યક્ષેત્ર વગેરેનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. નિયુક્ત થયેલ ઓડિટર છે તે ખાસ ઓડિટ સંપન્ન થયા પછી કેન્દ્ર સરકારને પોતાનો ઓડિટ અહેવાલ રજૂ કરે છે અને જે અનુસંધાને જે કેન્દ્ર સરકાર છે તે કંપનીને આવશ્યક એવા આદેશો આપે છે. વાર્ષિક ઓડિટની સરખામણીએ આ ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત હોઈ શકે, ઊંડાણપૂર્વકનું પણ હોઈ શકે. કંપની દ્વારા નિયુક્ત થતા ઓડિટરની સરખામણીએ ખાસ ઓડિટ માટે નિયુક્ત થયેલ ઓડિટરની ભૂમિકા પણ વિસ્તૃત હોય છે અને હિસાબોની અને અન્ય બાબતોની બારીક ચકાસણી, તપાસ, છાનબીન ઓડિટરે કરવાની રહે છે. કંપનીના શેરહોલ્ડર્સ દ્વારા નિયુક્ત થયેલ રાબેતા મુજબના ઓડિટરની પણ કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ઓડિટર નિમણૂક આપી શકે છે. હવે આપણો ઓડિટનો જે છેલ્લો પ્રકાર છે તે છે સામાજિક ઓડિટ, સોશિયલ ઓડિટ. તો કે કોઈ પણ સ્વરૂપનું ધંધાકીય એકમ છે તે પોતાની તમામ આર્થિક પ્રવૃત્તિઓ જે સરળતાથી કે સફળતાથી ચલાવે છે તેની પાછળ સમગ્ર સમાજનો અને પર્યાવરણનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ હકારાત્મક ફાળો હોય છે. આ સંદર્ભમાં જે તે ધંધાકીય એકમ ભલે તે વેપારી પેઢી હોય, એકાકી વેપારી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની એકમ હોય, તો તેની નિશ્ચિત સામાજિક જવાબદારીઓ પણ ઉદ્ભવે છે, કારણ કે દરેક કંપની કે એકમ છે તે સમાજમાંથી જ મેળવે છે, તો સમાજને સામે પરત આપવું એ તેમની જવાબદારી છે. તો આવી સામાજિક જવાબદારી છે તે કેટલા અંશે, કેટલી હદે અને કેટલા પ્રમાણમાં બજાવવામાં આવે છે તેની ચકાસણી કરવા માટે પ્રયોજવામાં આવતા ઓડિટને સામાજિક ઓડિટ કહે છે. ધંધાકીય એકમે માનવ સંપત્તિના હિતાર્થે લીધેલ પગલાં, સમાજ ઉત્થાન માટે લીધેલા પગલાં, પૃથ્વીના પર્યાવરણને શુદ્ધ કરવા, ટકાવી રાખવા લીધેલા પગલાં, રાષ્ટ્રની આર્થિક સંપત્તિ વધારવા માટે કેટલા અંશે ધંધાકીય એકમ ફળીભૂત થયું છે વગેરે કાર્યક્ષેત્રને અનુસંધાને જે સામાજિક ઓડિટ છે તે કરવામાં આવે છે. તો અહીંયા આપણે ઓડિટના પ્રકારો પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ડક્ટ કરશું.